જ્વાળામુખી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આપણે પૃથ્વીની રચના જાણીએ છીએ કે પૃથ્વીની અંદર સૌથી નીચે 7000 કિલોમીટર રેડિયસની પૃથ્વીની ગહેરાઈ છે, બરાબર। એની અંદર સૌથી વચ્ચે પૃથ્વીની સેન્ટરમાં કોર આવે છે જે સોલિડનું બનેલું છે, એની ઉપર મેન્ટલ આવે છે જે જ્વાળામુખીનું બનેલું છે, લિક્વિડનું। એની ઉપર આપણે 60 થી 70 કિલોમીટરની એક નાનકડી પરત છે જે આપણી પૃથ્વીને ક્રસ્ટ કહેવાય, જે આપણી જ્વાળામુખી ઉપર આપણે તરીએ છીએ। એટલે જ્યારે આપણે દૂધ ઉકાળીએ તો દૂધની ઉપર જે તરતી હોય તો એ તર તમે જોશો ને તો એ કાં અલગ થશે, જો તર અલગ થાય તો વચમાંથી દૂધ નીકળે એ જ્વાળામુખી થયો, અને તર ક્યાંક ભેગી થાય તો તમે બે તર ભેગી થાય એટલે ડુંગર બને, એ પર્વતમાળા બની। તો પૃથ્વીમાં પણ એવું જ છે કે ઘણી બધી જગ્યાએ પ્લેટ અલગ થાય છે અને પ્લેટ ભેગી થાય છે। છેલ્લા અઠવાડિયાની અંદર મોટા મોટા ભૂકંપ ઈસ્ટ રશિયા રિજનની અંદર આવ્યા, જે યુરેશિયા અથવા તો નોર્થ અમેરિકાની જે પ્લેટ છે, બરાબર, એની નીચે આખો પેસિફિકનો દરિયો આખો નીચે જઈ રહ્યો છે, બરાબર। આ જે બે પ્લેટનું સંગમ છે અને ત્યાં કને કન્ટિન્યુઅસ ભૂકંપ આવે છે। હમણાં થોડાક મહિનાઓ પહેલાં રશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, મલેશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, થાઈલેન્ડની અંદર મોટો ભૂકંપ આવ્યો, એ એક જ લાઇનમાં થયો। તો આજે જે ભૂકંપ આવી રહ્યો છે એ એટલા માટે કે પેસિફિક જે પ્લેટ છે, પેસિફિકનો દરિયો છે આપણો, એ અમેરિકા, એ રશિયા અને ભારતની નીચે એટલે યુરેશિયન પ્લેટ અને અમેરિકન પ્લેટની નીચે દરિયો આખો ધસી રહ્યો છે, અને એના કારણે જે ઘર્ષણ થાય છે એના કારણે આ મોટા મોટા ભૂકંપ આવે છે। આ પ્લેટ વર્ષોથી એક્ટિવ છે અને એના કારણે તમે જોશો તો છેલ્લા 15 વર્ષની અંદર મોટા 7થી ઉપરના ભૂકંપ 8 થી 10 આવી ચૂક્યા છે। અને આ જે ભૂકંપ છે એ સુનામી પણ પ્રોડ્યુસ કરી શકે છે, એ જ્વાળામુખી પણ પ્રોડ્યુસ કરી શકે છે, રિંગ ઓફ ફાયરની અંદર આવેલો છે। એટલે આ બહુ મોટી ઘટના છે પૃથ્વીની અંદર જોવા જઈએ તો, અને આના કારણે ત્યાં કને હજી પણ, કારણ કે અઠવાડિયું થઈ ગયું મોટો ભૂકંપ આવ્યો છે, હજી પણ 5-6ના ભૂકંપ આવે છે, એટલે ત્યાં સુનામી પણ આવી શકે છે। પણ કચ્છના જે ભૂકંપ છે એનાથી આને કોઈ રિલેશન નથી। કચ્છનો જે ભૂકંપ છે એ જે ભૂકંપ આવી રહી છે ત્યાં કને બે પ્લેટ વચ્ચેનું સંગમ છે, એટલે ઇન્ટર પ્લેટ અર્થક્વેક કહેવાય। પણ કચ્છના જે ભૂકંપ છે, બરાબર, એ તો ઇન્ટ્રા પ્લેટ અર્થક્વેક છે, એટલે એક જ પ્લેટની અંદર રહેલા જે ફોલ્ટ પ્લેન છે એની ઉપર ભૂકંપ આના આવે છે।